લાવ ખેવી દઉં ઘરે તારા તોફાન ના કરે બેટા બાથરૂમ હું છું પાણી ઉડે તારા ડાયરેક્ટ પાણી પીવાનું જો તારા ડાયરેક્ટ નળીથી પાણી પી લીધું તો હાલો હવે આપણે મસ્ત મજાનું જમી લઈએ અને જો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં બધાને જય માતાજી જય શ્રી કૃષ્ણ જય દ્વારકાધીશ સ્વાગત છે તમારું અમારા મસ્ત મજાના એક નવા બ્લોગમાં જો અત્યારે આપણે બ્લોગ ચાલુ કરી દીધો છે જો ધારા છે ને એ આવીને સીધું લેસન જ પહેલા પૂરું કરી લે પછી જમે કા લેસન જો અમારે હે ને શબ્દો બનાવવાના જો અમારા ધારાન છે ને કંઈક આવું એટલું લેસન આપ્યું છે કા આજ નિશાળ મજા આવી કે હે જો ભાઈ આજ છે ને ધારા સ્કૂલે રમકડા મસ્ત આવ્યા હતા ને તો ધારાને આજ બહુ મજા આવી ગઈ કા હા થઈ ગયું લેસન હવે જમી લેવું કે લેસન કરીને હે તો તને આ સ્કૂલે કેટલી મજા આવી હે જો ભાઈ હીર આજ મોનિટર બની એટલે આજ હીરને પણ બહુ સ્કૂલે મજા આવી કા તો ભાઈ ભણવામાં તો રોજ મજા આવે બધાને હા કા હવે તો રોજ મજા આવી ને તને હા જો ભાઈ ધારાને પણ હવે ભણવામાં રોજ મજા આવે તો ગાઈસ મેં છે ને સ્વાગત ગીતમાં પાર્ટિસિપેટ કર્યું એમ જો આ હીર છે ને એક સ્વાગત ગીત છે કંઈક નિશાળે લોકોનું એટલે જો એમાં એને પાર્ટિસિપેટ કર્યું છે કા હા તો છે ને એક પ્રોગ્રામ છે તો એમાં કા ડાન્સ પ્રોગ્રામ સ્વાગત ગીત છે એમ ને એટલે જો સ્વાગત ગીત છે ને એટલે છે ને પાત્ર અભિનયમાં પાર્ટિસિપેટ કર્યું છે કા જો અત્યારે જમવાનો ટાઈમ થઈ ગયો છે તો ચાલો હવે આપણે જમી લઈએ તો હાલો હવે આપણે મસ્ત મજાનું જમી લઈએ જો અમારે ધારા પણ જમવા બેસી ગઈ છે તો ગાય જમવામાં જો મસ્ત મજાની અડદની ઢીલી દાળ છે ડુંગળી છે અને રોટલા છે તો હાલો આપણે જમી લઈએ તો ગાય જો આપણે મસ્ત મજાનું જો જમી લીધું છે અત્યારે અને જો જમીને ઊભા છે ને તો આપણે છે ને પાણીના નળ આવી ગયા છે તો હાલો આપણે છે ને થોડીક હેલ્પ કરી દઈએ ઘરનાની પાણી ભરવા માટે તો ગાય જો આપણે છે ને નળ આવી ગયા છે પાણીના અત્યારે તો પાણી ભરવાનું છે એટલે જો આપણે હેલ્પ કરવા આવ્યા હતા પણ જો હીરને ધારા છે એટલે આપણે હેલ્પ કરવાની કંઈ જરૂર નથી કેમ કે જો એ છે ને પાણી ભરવામાં એની મમ્મીની હેલ્પ કરે છે ને જો આપણે જો આ કાલે છે ને ટાઈલ મારી હતી અને આપણે જો આ છે ને ટાઇલ્સ લગાડી કાલી હીરને ધારા જો પાણી છાંટે આવી ગયું ને બધીમાં છાંટી દીધું ઉપર એ સિમેન્ટની ઉપર બસ આ બધી પાળી છે ને એમાં પાણી છાંટી દેવાનું કેવું તારે તો ધારા અમારે કેટલું કામ કરે તો પાણી છાંટે ટાઇલ્સ હે અહીંયા ઉપર નહીં અહીંયા તો પ્લાયવુડ છે એ તો લાકડું છે આપણે આ ટાઇલ્સ લગાડી ને અહીંયા આપણે જે ટાઇલ્સ લગાડી ને બેટા અહીંયા બધું પાણી ઉકાઈ ગયું ને મસ્ત ટાઇલ્સ થઈ ગયા નહીં તારે જો અમારે હીર પર જો હેલ્પ કરવા માટે આવી ગઈ જો ડલ લઈને પાણી ભરવા માટે કા તારા લાવ ખેવી દઉં ઘરે ભાગીરે તારા આ ઓલી બાજુ હોય જાય તારા તોફાન ના કરે બેટા બાથરૂમ હું છું પાણી ઉડે ભાઈ ખાલી ડોલ મૂકી દે બસ ખાલી ડોલ મૂકી દે તારા બાવા પાણી સટાઈ ગયું બેટા હવે બસ તારા ડાયરેક્ટ પાણી પીવાનું જો તારા ડાયરેક્ટ નળીથી પાણી પી લીધું કા હે તો ગાય જો પાણી કમ્પ્લીટ બધી ભરાઈ ગયું છે જો ગોળા પર કમ્પ્લીટ ભરાઈ ગયા છે ને જો આ છે ને આપણે હેલ ભરી તો આ બધું પાણી ભરાઈ ગયું છે કમ્પ્લીટ બધું પાણી ભરાઈ ગયું
તો ગાય જો બધાના હેલ્પથી છે ને બધું પાણી મસ્ત મજાનું ભરાઈ ગયું છે. બધાએ થોડી થોડી હેલ્પ કરી. એમાં જો અમારે હીરને ધારાની બહુ હેલ્પ હતી હા, કે પાણી ભેર્યું ઓછું ને ઢીળ્યું વધારે એમ કે લઈને કમ્પ્લીટ મસ્ત ભરી લીધું પાણી બધી. તો ગાય જો અમારે હીરને ધારાએ છે ને બાથરૂમમાં જે ટાઇલ્સ લગાડીને એમાં મસ્ત મજાનું પાણી છાંટી દીધું ગા અને ઘણી હેલ્પ કરી એની. તો ગાય અત્યારે વાગી ગયા છે 8 અને જો આપણે મસ્ત મજાના નાહી ધોઈને તૈયાર થઈ ગયા છે, કેમ કે ગરમી બહુ છે એટલે જો ફૂલ ફ્રેશ થઈ ગયા છે આપણે. અને જો અત્યારે છે ને અમારે છે ને હીર છે ને લેસન કરવા બેસી ગઈ છે. જો એ અત્યારે છે ને આરામ કરી લીધો અને જો લેસન કરવાનું ચાલુ કરી દીધું છે. કાં બેટા હું આપ્યું લેસનમાં હતું? અને જો આવું કે હીરનું લેસન છે ને જો લેસન છે ને અડધું તો કમ્પ્લીટ કરી લીધું જ કાં ને અડધું બાકી છે ને. તો જો અમારી હીર છે ને એક સ્વાગત ગીતમાં રહીશ ને તો એમાં શું છે કે અટાણે લેસન લખી અને પછી હાંજકને એને પ્રેક્ટિસ કરવા માટે જવાનું છે. કાં તો અમારો વિડીયો તમને ગમે તો લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઇબ કરજો. બાય બાય.